જો અમારા ચેતાભાઈ બન્યા છે મોટું. હે ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારના બધાને રાધે રાધે. મસ્ત મજાની સવાર પડી છે ગાઈઝ. પહેલા આપણે કરીશું બ્લોગ સ્ટાર્ટ. તો બધા મિત્રોને હેપી હોળી. ચલો ફેમિલી મુલાકાત કરો પહેલા. શિવાંશ હેપી હોળી બેટા. ગુડ મોર્નિંગ. હેપી હોળી બોલવું છે પણ મેળ પડતો નહીં. ચા પી ચા. ઓકે છે મમ્મી ગુડ મોર્નિંગ. તો એને ચા પીવી છે. ચલો લોબો થવા જાય છે. અરે એ હા ને એવું ગુડ મોર્નિંગ. મસ્ત મજાની ચા ને આમ તો કે બધું છે નમશે તો જો એ નવીન ચા જોવા દે. મેં પીવડાવીને ઢબુડા પીવડા ચા. તું આટલે મમ્મી એમ કે છે હું થયું બેટા હું થયું આમ જોજે હું થયું ચા પી ચા. હેપી હોળી હિરેનભાઈ ગુડ મોર્નિંગ. હેપી હોળી. સાતુભાઈ ઉઠ્યા. ફાઇનલી આપણો દક્ષાબુન આવી ગયો છે. તો હું એમને લેવા માટે જઉં છું બાઇક લઈને બસ સ્ટેન્ડ. તો ચલો કઈ સીધા બોલી દક્ષાબુન ના જોડે. તો કઈ જો દક્ષાબુન આવી ગયો છે. હા માયુ સાતું લાતું પેલા ઘટિયાના ઘાટ ના લાવ્યો એટલા જ ના લાગે. દક્ષા તેર છે પણ નહીં લેવો. સરબત પીવો તો ખબર પિકઅપ કરા બોલાવાનો રસ્તો પીવો તો પડતી પડશે વધારે જો હોક પડતી હતી. આ તે પેલી હું કે બેટા તમારો ઉપવાસ છે તારે આપવા છે નિહારી આપવા છે ઓળી કરી નહીં. છોકરા માટે બહુ પડે એ સા શરબત પીવો હતા કે શેરડીનો રસ પીવો હતો ને લેવા મેં કે ચિત્તા મામા એટલે કે બસ મગે જો આયા ચિત્તા મામા મતલબ એવું બેટા. ચલો હવે તો શેરડી રસ પીએ તો ઓ લેતા ખુરચી લેતા કે આટલા લેતા આટલા લાવી દે આટલા. હે એ દક્ષી શિવા જો બેઠો દક્ષી લખી તો જો એ મત સાતું ખખડાની વિડીયો ઉતરો ખખડાની કમ્પ્લીટ થઈ રહી ફિલ્ટર ફી. દક્ષાબુન આવ્યો આવો એ તો મારે ને એ શું જોયું આવો લે કરે લખી દે પહેરાઈ લે કોણ લાવી લે ખબર છે વિડિયો ઉતરજો કેટલો શોખીન જો. અરે વાહ એ તો સાતું આરો ગમે ને બેટી તો હેર કટ મારે હવા નરવો પડ્યો કે ત્યાં પેલું પૂ વાત નહીં કે પેલું પૂ પેલું પૂ અરે આવું પેલું પૂ મમ્મી લઈ જુ એ મમ્મી પણ પેલું બટન ભરાયું હતું મમ્મી બટન કાઢી બોલ મમ્મી બોલતી है तू यार है जाओ ઊંધું ગાડીમાં બોલતી નહીં પણ ભાઈ ના હું કંટ્રોલ ના રહી બચારી ફૂંકવા છે કે યાર પેલું ફૂંકો તો નહીં કે પેલું પૂ એમ આ મમ્મીએ એમ બધું વપરાઈ દીધું. તૈયાર થા નહીં તમારે તો કઈ આજે છે હોળી તો બધા અમારા ફેમિલી તરફથી હેપી હોળી. અને હું જોર જોરથી હોળીની તૈયારી ચાલુ કારણ કે અમારા સીમાસનું જે પહેલો છે એમ સીમાસનું જે પહેલી હોળીનો છે એમ એ બધા લોકો તૈયારી ચાલી રહી છે. અને હવે થોડી વારમાં હોળી અલગ છે એના પછી દર્શન કરવા માટે સીમાસને આપણે લઈ જવાનો છે આજે. બેની મોટું બંધ કરો ને આપણા શિવાજી દર્શન કરવા લઈ જવાનું છે. તો મારા પણ તૈયાર થવું પડશે કારણ કે આ તો અમદાવાદ કશું નહીં પમદાર આજે તો મુહૂર્ત બનવાનું મારે ફરીથી આ તો ફરીથી માવો બનશે મુહૂર્ત થયું તું આ તો ફરીથી માવો પણ બનશે મુહૂર્ત થયું બરાબર. પાઘડી બંધાવવી પડશે વ્હાઈટ કલર વ્હાઈટ કેવું છે આપણો ભાભી વ્હાઈટ હારો લાગી લે એ ભાભી એ ધોતી મસ્ત લાગે નાખી ધોતી જબ્બો ના ના વ્હાઈટ લુગો પહેરો ગોપી વિહોમાં એ બે મસ્ત લાગે છે. બ્લેક ને પેન્ટ અને વ્હાઈટ શર્ટ બરાબર. અને મારા પેલું સતા બધો ભરાવો પડે ને શર્ટ લઈ જા તમે ફિટિંગ કરાવવા. અલે એ પેલો કલકી બલકી ભરાય પડે ના
અમે 15 થવાનું જ છે. અને કઈ આજે બનાવી છે મમ્મીને આટલી ફરી એકવાર ચાય. હા અમે બપોર ખાધું હા ભાઈ તમે આશાનો કોણ ભીખી કો અને ચા પીતા પીતા બ્રેક ચા પીતા પીતા રોટલી બંધ થઈ જાય એમ રોટલી બંધ બંધ બ્રેક પડી ભાઈ વચમાં કે અમે ચા આપણા ઘરમાં ફેવરેટ છે ખબર મતલબ वो रोटली बनते बनते इससे चा मारा ब्रेक पड़ी ચા રસિયા છે બધા ચાના રસિયા જાય ચા પી આવીએ બધો ચાનો ઘર આવી ગયો તો મમ્મી लोग पहले पहले चा पी बोल લાવ પીગલ તારે નહીં એમ તાર તો મંથને મોટો થઈ ગયો બધો ને એવું હોય ભાભી તમારે તો પીગલી તાર તારા તો ફેલી છે તે ભાભી કે ભીખીપુનો એવો ડ્રેસ લે છે એટલે અમે પહેરું બચારો 2 જણો તેમ મૂકો કશું હતું ને લઈ લેજો તમે નતું કીધું લી બીકલી બીકલી જો અમારા ચેતાજીને નગારો વગાડે છે કાકા અમારે તો ગામમાં ભાઈ એવી પ્રથા છે એક બાજુ નગારા વાગતા હોય એક બાજુ બધા માણસોની ટીમ ઊભી હોય અને એક બાજુ હોળીનું પ્રાગટ્ય થશે થોડી વાર હે મારી અંબાજી માં તો કાંઈ જો અમારે તો સરસ મજાનું આયોજન થાય છે આ હોળી માતાની તૈયારી થાય છે અને એક બાજુ હોળી માતા થોડી વારમાં મુહૂર્ત થશે એટલે પ્રાગટ્ય થશે એકદમ અને આ બાજુ આપણે બોર લાગી છે બધું હે માતાજી AI-powered personal music feature from Sarega. આ તમારા દેવરાજભાઈ ઓપરેટર હેન્ડલિંગ વાળા ભાઈ જોરદાર સાઉન્ડ સિસ્ટમનું આયોજન આપણે પેલા દાને જેવું દેવા પેલે કરતા જેવું કહી દે માઇકમાં આવી જાઓ ઓકે તો ભાઈ જોરદાર માહોલ જમવાનું છે કારણ કે અમારા દેવરાજભાઈને જગમની તરફથી સાઉન્ડ સિસ્ટમનું બધું આયોજન છે આખી ટીમ તરફથી હોવાની શું કેવું હા દેવરાજ આપણી ટીમ તરફથી મજબૂત છે બધું એ દેવા માઇક ચેલો આવ્યા આપણે ભાઈ કાયરો વાયરલેસ કે છે પેલો વાયર વાળો અલગ હોળી માતાનું પ્રાગટ્ય થાય છે હવે અને આ રીતે આ 5 ફેરા ફરી અને પછી હંગામથી હોળી માતા દાદા બેઠા છે હોલિકા દહન થઈ ગયું જો કઈ હોળી માતાનું પ્રાગટ્ય થઈ ગયું છે અને અવાજ મેળજે પણ હાલ ખાલી ઉઠા
અને આ બાજુ મારા મિત્રો વીરભાઈ ઘરમાં ફેરી આવે રે અને આ બાજુ અમારા પરમ મિત્ર એવા રમેશભાઈ મારો લંગોટીયો યાર મારો મિત્ર કઈ આ બધા મારા લંગોટિયા યાર છે મારા નોમે નોમ મારા શૈલેષભાઈ જો કે ઓમ તો અવળો ફર્યા કર જો મારા ઘોડો પાને છે બધા સરસ મજાનો વિડીયો ઉતરે છે હા આ બધા રક્ષાબંધન ને બધું આવ્યા છે હા હું કીધું છોટું કે છોટું કીધું કે આનું ખાસ દર્શન કરે માતાજી દર્શન કરે તું પહેલાં તું દર્શન કરે પહેલાં માતાજીનો આ બધા મારી ફેમિલી આવી છે બધું દર્શન કરી દીધું છે મારા ચેતનભાઈ એવું કર્યું છે જો આ રીતે એક પ્રથા છે કે હોળી માતાનું ઓઢાયું હળગતું લઈ જઈ અને ઘરે જઈ અને ઘરમાં ફેરવે તો બધા દુઃખ દૂર થાય અને સારા દિવસો થાય. તો કાંઈ જો અમારા મિત્ર મોરબીથી સ્પેશિયલ 2 દાન રજા લઈને આવ્યો તો હોળી તહેવાર કરવા માટે. હા લંગોટિયો યાર લંગોટિયા કેવું હું તો મારા આપણે બનવાનું છો કાર્ટૂન બનવાનું છે ગમે તે તો કાંઈ જબરજસ્ત મજા આવે કારણ કે આ વખત અમારા મહેલામાં જે કન્ટિન્યુ 2 દિવસનો પ્રોગ્રામ થતો હોળી ધૂળેટીનો એ પવઈનો પ્રોગ્રામ 2 દિવસ કન્ટિન્યુ છે અને જબરજસ્ત આયોજન કર્યું છે. અમે એવું બને ખાલી તમારું જ બતાવજો અમે બીજા નહીં બતાવીએ. તમે બ્લોગમાં બનાવ્યા છો જોતા રહેજો ખરેખર દેશી પવઈ જોવાની બહુ મજા આવતી એ માં હોળીમાં અમારે કાલની રિહર્સલ ચાલુ છે 2 ભાઈઓનો 2 ભાઈઓ છે કાલની રિહર્સલ મસ્ત વિડીયો બનાવો કાલે વિડીયો બનાવવાનો છે એમાં બન્યો છું હું ભાગેલો તૂટેલો ડોહો એમાં ચેતનજી ઉપાડ લેજો મને આ લીધા आज मेरे यार की शादी है आज मेरे यार की शादी है हो एकली एकली जंबा भेजे पकड़ ले આવડા ચાલો મજા पकड़ જો આવજા જોઈ તું हूँ मेरे दिलदार की शादी है आज मेरे यार की शादी है આ તો હું વરરાજા બન્યો છું डब्बा की હું डब्बा કેવું છે તો ગાઈસ ફાઇનલી જો નેહાને અમારા ટાબરિયાની પહેલી હોળી છે અમારા ટાબરિયું તો તૈયાર થઈ ગયું છે શિવુ ઓ બેબી આ બાજુ આ શિવાય તું તો તૈયાર થઈ ગયો માર તો તૈયાર થવા બાકી હજી લે તો ગાઈસ શૈલેષભાઈ હજી તૈયાર થયા નહીં દાદા તૈયાર થઈ જાઓ પણ તમે કેટલી વાર પછી બધા આવી જાઓ શૈલેષભાઈ 8 વાગવા આવ્યા ઓહો એનો બરો વધજમાં ઓહો જો તમે તો ગાઈ જો નેહા તો આ બાજુ જગમગ તૈયાર થઈ જશે ભાઈ શું વાત છે બયાન પહેલી હોળી છે આજ તો એ પહેલી જ કહેવાય તારી એ ઓ ભગત તમારે પહેલી હોળી છે તો કાંઈ આવા તમારે બે બુઢો જમવા બેસી છે અમારા લાડકા ભીખીબેન એન્ડ અમારા દક્ષાબેન એન્ડ માહીબા નાના સંધ્યા જમી લો તો ગાઈસ ફાઇનલી મુહૂર્ત થયો અમારે તૈયાર અમારા મોટા ભાઈ એ ભીખી તમે એનો કે તાર ભાભી તાર વાત જોઈ તો કે ભીખી ફોન કર હું આવી જાઉં પછી તો ભાઈ સેલેરી તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ તો હવે જશી અમારા સિંહાસને તેડીને ફેરા ફરવા તો ગાઈસ ફાઇનલી શૈલેષ આજ તો ફરીથી બહુ મસ્ત મજાનો ચાન્સ મળી ગયો કહેવાય હોળી પર યાર રાજભાઈ થોડા સાઈડમાં આવી જાઓ તું પહેલી હોળી વાળો છે રે ઓ લે જેલા થકે થોડું એ તો રોવા છોકરો તેવો તાણે તો ભાઈ શૈલેષ લઈને ભરું ભયાન એ શિવુ એ શિવાંશ એ બેટું એ વળી અને જોવા રોજ એટલે આ તો કાંઈ તમારા કુળદેવી માતાજી મંદિર અંબેમાં આશાપુરીમાં એનાથી જરા પગેર કરતો
વચમાં ના બે ભાભીઓ વચ્ચે ના બે જવાય. તો કઈ આબાદ જુઓ અમારા ચેતાભાઈ બન્યા છે મોટું અને મારો મોટું તો બતા પટલું ભાઈ મારું પાટલું તો ચલો કઈ પટલું મોટું જોવા મળે તમે કોમેન્ટ કરજો કે શું કોણ હશે એમ એ બરાબર છે. જો ભાઈ ચેતનભાઈને મોટું પટ્ટું બન્યા છે અને જોરદાર એન્ટ્રી મારવાની છે ભાઈ અને આ એન્ટ્રી જોવા લાયક લાગે જબરજસ્ત થશે જુઓ. હા लाल पीलो गाजरो घुमर घुमर घुमेरे लाल पीलो गाजरो घुमर घुमर घुमेरे तो फुटड़ी भरती जाए तो फुटड़ी भरती जाए लाल पीलो गाजरो घुमर घुमर घुमेरे लाल पीलो गाजरो घुमर घुमर घुमेरे મોટું પટલું જો અમારા રમેશભાઈ ગોટા ખવડાવે છે. પેટ ભરાઈ ગયું છે પેટ ભરાઈ ગયું મંડાવ ધમરા આપતો
આ રાતમાં કાળા ચશ્મામાં કોઈ દેખાય નથી